જેટલા લાંબા હાથ અને જેટલા કાળા હાથ એટલા જ કપડાં વ્હાઇટ અને ચરિત્ર વ્હાઇટ બતાવવાના પ્રયત્નો રાજકારણમાં થઈ રહ્યા છે. આપણને સૌને ખ્યાલ છે, હું શાળામાં તમને સમજાવી દઉં છું કે હું કેવી વાત કરવા જઈ રહ્યો છું. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા છે, પોલીસ પર આક્ષેપ કર્યા છે, સત્તાધીશો પર આક્ષેપ કર્યા છે, નેતાઓ પર આક્ષેપ કર્યા છે કે ગુજરાત એ ગાંધીનું ગુજરાત, એમાં દારૂબંધી પેપર પણ સત્તાની રીતે પણ અને બધી રીતે, તેમ છતાં દારૂ આવે છે, વેચાય છે, પીવાય છે. આ બધા જ આક્ષેપો પ્રૂફ સાથે કર્યા છે. મિત્રો, આ ધારાસભ્ય જાય એવા નથી, કોઈની પણ સામે બાયો ચડાવી દે, સત્યની સાથે હોય તેવા આક્ષેપ છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતની દારૂબંધીની પોલ છતી કરી છે. 35 વિડીયો છે કે પોલીસ પર હપ્તા લઈને દારૂના ધંધા ચલાવવામાં આવે છે તેવા આરોપ મૂક્યા છે. સાથે એવું પણ કહ્યું છે કે આ જે હપ્તા છે એ કમલમ સુધી પહોંચી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની મુખ્ય કાર્યાલય કમલમ સુધી આ હપ્તા પહોંચતા હશે તેવી પણ તેઓએ વાત કરી છે. આ વાત એટલે કહેવા માંગી રહ્યો છું કે આ વાત કરતા તેઓ ડર્યા નથી, ખચકાટ નથી અનુભવ્યો, કારણ કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે ને દારૂ પીવાય છે. એના લીધે કદાચ એમને આ વાત કરતા ખચકાટ નહીં આવી હોય. મિત્રો, સાથે જ પોલીસ કર્મીઓ પૈસા ઉઘરાવે છે તેઓની પાસે વિડીયો છે અને આ વિડીયો વાયરલ થતાં જ પોલીસ તંત્ર દોડમ ભાગ ચાલુ કરી છે, એટલે કે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે. કદાચ આવા જ ધારાસભ્યો બધા રાજ્યોને મળતા રહે, ગુજરાત રાજ્યની અંદર આવા ધારાસભ્યો અલગ અલગ જગ્યાએ ઊભા થાય તો દારૂબંધીની સાથે સાથે ઘણા સકારાત્મક પગલાં પણ લેવાઈ શકે છે.